તો ઉત્તરાયણ નિમિત્તે અમે લોકો વૃક્ષ તરફથી આવી પહોંચ્યા છે અમારા એરિયામાં જે સ્લમ એરિયા છે એમાં બધાને ઊંધિયું આપવા માટે આવ્યા છે. આ પતંગમાં આટલા મોટા મોટા કાણા સીધી બતાવો. શબ્દો નથી ને તમારી પાસે? શબ્દો ખૂટી ગયા. અમદાવાદ વાળા પાસે શબ્દો ખૂટી ગયા. આ છે અમારા અમદાવાદી ભાણિયાઓ. સારા જોયો અમદાવાદીઓ. આ સુરતીઓ કંજૂસ. ઓ ભાઈ, આ સુરતીઓને જો, સુરતીઓને ગાળો દે છે. બોલો શું કરવું છે? કંજૂસ. ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય દ્વારકાધીશ. જુઓ તો ઉત્તરાયણ માટે અમે લોકો મામાને ત્યાં જઈ રહ્યા છે. મામાને ત્યાં જમવાનું છે અને બપોરે અમે લોકો એક એક્ટિવિટી એવી કરવાના છે કે સ્લમ એરિયામાં જઈને અમે લોકો ઊંધિયાનું વિતરણ કરવાના છે. જુઓ, પતંગ વતંગ ફિરકા લઈને આપણી ભાવિકા તૈયાર છે. ભાવિકા, એ ક્યાં છે? આમાં ફિરકી ક્યાં મૂકી છે? પાછળ છે ને? શ્યોર ને? ચલો ગાઈઝ, તો બસ એન્જોય કરીએ મામાને ત્યાં જઈને. સિટી એરિયામાં જે આપણે કાઇટ ફેસ્ટિવલ ઉત્તરાયણ મનાવવાની મજા જ કંઈ અલગ હોય છે. તો અમે લોકો અમારા ઘરેથી અહીંયાથી નીકળી ગયા છે મામાને ત્યાં જવા. ત્યાં અમારા મામીએ મસ્ત કોઈ સુરતી શાક બનાવ્યું છે, એ એન્જોય કરશું અને પછી બસ બધા ભેગા થઈએ તો પતંગ ચગાવશું. મારા મામાને ત્યાં આવ્યા છે. આ એસએમસી વાળા મામી ભડકેલા છે. કેમ કે આ મારા મામાએ જુઓ આ પતંગમાં આટલા મોટા મોટા કાણા સીધી બતાવો. નહીં, આ પેલું કાંઠાની દોરીથી આ પતંગ ચગાવવો પડે. આમાંથી આખી આંગળી બહાર આવી છે ને એટલું મોટું કાણું છે. 5 minutes later. તો ઉત્તરાયણ નિમિત્તે અમે લોકો વૃક્ષ તરફથી આવી પહોંચ્યા છે અમારા એરિયામાં જે સ્લમ એરિયા છે એમાં બધાને ઊંધિયું આપવા માટે. તો જુઓ બધા કેટલું આનંદથી ઊંધિયું લે છે. મેં નાના મોટા ગ્લિમ્સ લેવાની કોશિશ કરી છે. તમે લોકો બી જુઓ કે કેટલી ખુશી થાય છે ઊંધિયું જોઈને લોકોને. આ સુરતી ઊંધિયું બધાને મમ્મી ભરી ભરીને આપે છે. એટલે કહું આપણે ચાલે. લઈ જાઓ, કઈ વાંધો. હા, જો મતલબ બસ ખાવાના એટલે લે. હા, બસ બરાબર કે જમે ઉત્તરાયણ નિમિત્તે અહીંયા ઊંધિયું આપવા માટે આવ્યા છે. સુરતીઓ માટે ઊંધિયું સ્પેશિયાલિસ્ટ. ઊંધિયાને લઈને આજે અમે ઉત્તરાયણ નિમિત્તે સ્લમ વિસ્તારોમાં ઊંધિયું આપવા માટે આવ્યા છે.
2 hours later. આપણી હીરોગીરી તો પતવાની નથી અને આ જુઓ આ લોકોનો પતંગ ચગી ચગીને કપાઈ જાય છે. આ જુઓ 5-10 પતંગ ફાયડા પછી પણ હજી પણ એનો પતંગ નીચે જ છે. અને હું બોલે છે ઉમેશભાઈ હીરીએ, હું બોલે મારો પતંગ સલવાઈ ચાલ્યો મેં શું કરવાની. પતંગ એનો સલવાઈ જાય છે. કેટલા પતંગ ફાયડા અત્યાર સુધીમાં ચગાવ્યા 2 અને ફાયડા કેટલા 8 પતંગ ફાયડા 8-10 ફાયડા. અત્યારે બી જુઓ, અત્યારે બી એની હાલત જુઓ, પતંગને ઉપર નથી ચગાવતી, કાં નીચે જ લઈને આવી જાય છે બિચારા. ઓ ગોડ, ઓ ગોડ. બસ અમદાવાદથી અહીંયા એક પતંગ, હા જોયું, પતંગ ફેંકી દીધો. આ પતંગ ફાડીને જુઓ ગાઈસ, પતંગની જે હાલત કરી છે લગન, આ પતંગની હાલત જુઓ. આ અમદાવાદ વાળાઓ આવીને એ જ અમદાવાદ વાળા જ બતાવું છું. હા, અમદાવાદ વાળા સારા જ હોય, પણ પતંગ કેમ ફાડી નાખો છો તમે? તમે લોકો કંજૂસો સુરત વાળા. શબ્દો નથી ને તમારી પાસે? શબ્દો ખૂટી ગયા. અમદાવાદ વાળા પાસે શબ્દો ખૂટી ગયા. તો જુઓ કાં ચાલ્યો ઉમેશભાઈ નો પતંગ. જુઓ બહુ મહેનત કરાવી રહેલો છે પવન, પણ મજા આવી રહેલી છે પતંગ ચગાવવાની. ધીરે ધીરે સૂર આવી રહેલા છે. જુઓ આ પતંગ કેવો મજાનો જાય છે. આપણી જોડે બેટ લેવા આવે છે. હા, ગિમ્બલ ઓન કરાવવામાં આવ્યું છે. હું કેવી દેખાઉં છું એ જોવા માટે એને. હા, કેવી દેખાય? નખરા છે મારા. આ છે અમારા અમદાવાદી ભાણિયાઓ. સારા જોયો અમદાવાદીઓ. આ સુરતીઓ કંજૂસ. ઓ ભાઈ, આ સુરતીઓને જો, સુરતીઓને ગાળો દે છે. બોલો શું કરવું છે? કંજૂસ હોય. કોઈ કંજૂસ નહીં હોય, દિલદાર હોય સુરતીઓ. કયા સુરતીઓ કંજૂસ જો હોય? અહીંયા કંજૂસ જ હોય. 1 against 5 છે. અહીંયા 1 against 5. અરે આ બધા 5 સુરતીઓ છે કે અગેન્સ્ટ જ હશે ને. અરે તમે ફાયર થઈ જશો. મારા અમદાવાદીઓને બોલાવો. અમદાવાદીઓ ફાયર થઈ જશો અહીંયા જ. હા જો હું માસીને બોલાવું. અમદાવાદીઓ ફાયર થઈ જશો અત્યારે જ. વન મોર રાઉન્ડ નિકિતા, વન મોર રાઉન્ડ. કોઈ કંકોડો પતંગ ચગે કે નહીં ચગે જુઓ. બિચારી ક્યારની બેહીને પતંગ હાંધે છે. આ પ્રૂફ છે કે એને 8 પતંગ ફાયડા છે. હા, જે ફાડે તે સીવે. કહેવત સાંભળેલી ને? જો આ સીવી રહેલી છે પતંગને ક્યારની. સેલોટેપ મારે છે બિચારી. જુઓ એના આંગળાઓને બી બહુ સીવવા પડ્યા છે. અને હવે પતંગોને પણ સીવી રહી છે અમારી ભાવિકા. ગાઈસ હવે પતંગ ચગાવ્યા, બહુ બધા ચગાવ્યા અને બહુ જ મજા આવી. એકચ્યુઅલી ઉત્તરાયણ મનાવવાની પતંગ પણ ચગાવ્યા, ઊંધિયું પણ આપી આવ્યો બધા ગરીબ એરિયામાં જઈને. અને હવે અમે લોકો પાછા ફ્રેશ થઈને જઈ રહ્યા છે અમારા કઝિન્સને અને મામા માસીઓને લેવા. અને પ્રોગ્રામ બનાવ્યો છે કાઠિયાવાડી ખાવાનું ખાવા જવાનો. તો બસ હવે તૈયાર થઈને નીકળી ગયા છે. બોલો કેવું લાગે છે હવે તને ભાવિકા? બહુ જ મજા આવે છે. આજે તહેવારની વાઇબ કેવી હતી? પણ બહુ મજા આવી. એકચ્યુઅલી પતંગ ચગાવવાની મજા સિટીમાં જ બહુ આવે. કોઇન્સિડન્ટલી અમારી સાથે અમારા ગરબાના ફ્રેન્ડ ઉમેશભાઈ ગુડાની પણ જોડાઈ ગયા ને મજા અમારી એટલી ડબલ થઈ ગઈ. કારણ કે હા, ઉમેશભાઈ સાથે એવી લાગણીઓ છે કે અમે લોકો આમ એકદમ આમ એન્જોય કરવાવાળા લોકો છે. અમારા ગરબા ગ્રુપનું નામ પણ એન્જોય છે, પણ અમારી દોસ્તી એવી છે ને કે અમે લોકો મળીએ ને તો ભરપૂર એન્જોય કરીએ. એમ તહેવારને તો માણવાનું હોય ને એવું થઈ ગયું એમની સાથે. પણ એકચ્યુઅલી બહુ જ મજા આવી આજે પતંગ ચગાવીને, સિટીમાં આટલો ઉત્સાહ જોઈને. એકચ્યુઅલી અમારા ઘર બાજુ આવો ઉત્સાહ જોવા નથી મળતો, પણ ત્યાં આટલું બધું જોઈને એટલી મજા આવી, એટલો આનંદ આવ્યો કે ભાઈ હા, કે હજુ પણ લોકો જૂની રીતે ઉત્તરાયણ મનાવે છે અને આટલી સારી રીતે મનાવે છે. તો ચલો હવે જઈએ ગિરનાર અને કરીએ અમારા જરીક ભાણિયાઓ સાથે મસ્તી. કેમ કે હજુ બિચારા 2 દિવસ માટે આવ્યા છે, પણ વધારે મસ્તી નથી થઈ કેમ કે શાંતિથી મળવાનું નથી થયું. પણ હવે જરીક જઈને એ લોકોને બી હેરાન કરીએ ને. અમે લોકો અહીંયા કામરેજ રોડ પર ગિરનાર હોટલમાં પહોંચી ગયા છે. જો આ મારી સાથે મારો સંઘ બેઠેલો છે, ભાવિકા, મારા મામા મામી, આ મારા ભાભી છે, આ ત્યાં એક બીજા મામા બેઠેલા છે,
હજી બીજા સંઘના લોકો અમારા નીચે છે, ધીરે ધીરે બધા આવી રહ્યા છે. જોઈએ બધાના એક્સપ્રેશન આપણે શોર્ટ કરવાની કોશિશ કરશું. એકદમ શરૂઆતમાં હું બેઠેલો છું. જોઈએ અહીંયાથી બધા આવશે તો એ લોકોના મોઢા કેવા દેખાય છે, કારણ કે ભૂખ કંટ્રોલ કરીને ઓલમોસ્ટ ડિનર ટાઈમ થોડો અપ થઈ ગયો છે, એટલે જોઈએ બધાના ફેશિયલ એક્સપ્રેશન શું હશે. સિદ્ધિ ભૂખ લાગી છે? આટલું દૂર આવીને કેવું લાગે છે? ખાવાના પર ડિપેન્ડ છે. ખાવાનું સારું એટલે આપણે તો અહીંયા શુદ્ધ ગુજરાતી કાઠિયાવાડી ખાવાનું ખાવા આવ્યા છે, ઠંડીની મજા માણવા આવ્યા છે. તમે હું પણ ખાઈશ તમારા લોકો ભેગું જ કંઈ ટેસ્ટી. પણ આજે ડાયટ તો હવે ઘરવાળા હોય તો હું ડાયટ, મોટું ડાયટ તો આ જ છે. જુઓ, ડાયટનું સૌથી મોટું ચીટ આ જ છે. શું કરો? પાછું ખાઓ. ચોટીઓ ચોટીઓ માનવું છે. આ જો મારું છોટું જો કેવું કેવું મસ્તી કરે છે જુઓ. અને અમે લોકો બધા બેસી ગયા છે મસ્ત ગિરનારમાં. આ મારી અમદાવાદવાળી બેન જો સુરત આવીને સુરતી જમણ જોઈને છે ને ગેલી થઈ જાય. ને આમાં છોટું લીંબુ ખાય છે જો. આ પેલો છે આ અમદાવાદી જમાઈ. જેમ જેમ બપોરે અમદાવાદી ભાણિયા બતાવેલા ને, ધમાલી ભાણિયા હતી આયરા.